મિત્રો મકાઈ સોંપતા સોંપતા મેં કંઈક હાગે આવી ગયા છીએ. તમે જુઓ, આ છે આપણા હાગ ઊભા છે અને 4 જણા સોંપીશું મકાઈ. હેલો મિત્ર, સ્વાગત છે એક ઓર નવા વિડીયોમાં. ને અત્યારે આજે આપણે જઈ રાત્રે વરસાદ આવ્યો હતો એટલા માટે અમે અત્યારે જઈએ છીએ મકાઈ લેવા દુકાને. અને મકાઈ લાવીને આપણે આ વાડીમાં વાવવાની છે મકાઈ. તો ચાલો જઈ મકાઈ લેવા. તો મિત્રો, આ છે આપણી વાડીનો રસ્તો. તમે જો લેટ લીધી અત્યારે વરસાદ આવ્યો છે એટલા માટે પાણી પૂરું. મિત્રો આપણે મકાઈ લઈને આવતા રહ્યા છીએ અને દાવનું છે સોંપવા. ચાલો સોંપવા છે મકાઈ. મિત્રો ચાલો આપણે જઈ રહ્યા છીએ મકાઈ સોંપવા. હા ભાઈ, હાલો જાય છે અને વરસાદ સીડ્યો છે. જો આ ભાઈ જોવે છે આવડો કપાચ્યો છે આપણો. આપણે જવાનું છે મકાઈ સોંપવા. ચાલો, આપણને 1 કિલો મકાઈ મળી છે 45 રૂપિયાના કિલો. તો આપણે ચાલો અત્યારે સોંપવા મકાઈ ચાલુ કરી મકાઈ સોંપવા. અહીંયા પડી છે મકાઈ, હાલે છે મકાઈ, ખીચામાં નાખવાની. તો મિત્રો અત્યારે સાંટા પણ ચાલુ થઈ ગયા છે અને આપણે લેવાની છે મકાઈ, ખીચામાં ભરવાની છે અને પછી પૂરી કરવાનું ચાલુ. આ મકાઈ બોલો ભાઈ, અહીંયા કણે સોંપે છે મકાઈ. મિત્રો આપણે લઈ લીધી મકાઈ અને તમને દેખાડું કઈ રીતની મકાઈ સોંપે. જો આ મકાઈ સોંપે છે આ રીતની. આપણે જે કપાનો સા હોય એમાં વસાવો ત્યાં હોય ત્યાં નાખી દેવાય, આખા પડા નાખી દેવાય. વરસાદ પણ ચડ્યો છે એટલા માટે ચાલો જલ્દી મકાઈ સોંપી, કારણ કે મકાઈ આપણે વરસાદ આવી જાય છે. મિત્રો મકાઈ સોંપતા સોંપતા મેં કંઈક હાગે આવી ગયા છીએ. તમે જુઓ, આ છે આપણા હાગ ઊભા છે અને 4 જણા સોંપીશું મકાઈ. જુઓ, 4 જણા આપણે મકાઈ સોંપીશું. મિત્રો આપણે થોડુંક મકાઈ સોંપવાની રહી ગઈ છે પણ વરસાદ આવી ગયો. જુઓ, વરસાદ થોડોક ઝાઝો વધી ગયો છે એટલે આપણે મકાઈ બાકી રહી ગઈ છે. થોડીક ઓમાં મકાઈ સોંપવાની છે, પલળતા પણ સોંપી દેવાની છે. જો આટલો ભાગ રહી ગયો છે મકાનવાળો. તો ચાલો એ સોંપી દેવી. મિત્રો આજે આપણે મકાઈ લાવીને મકાઈ સોંપી દીધી છે અને વરસાદ પણ આવે છે તો થોડો ના છે. આપણે ઘરની પાછળનો આવો કંઈક નજારો છે, પડખેનું ખેતર છે. તો મળીશું આપણે નવા વિડીયોમાં. તો વિડીયોને કેવો લાગ્યો આપણને કહેજો અને લાઈક કરી દીજો, કારણ કે તમે લાઈક કરો તો આપણને ખબર પડે કે કેવો આપણો વિડીયો તમને લાગે છે, એ આપણને ખબર પડે. તો ચાલો મળીશું નવા વિડીયોમાં. તો બાય બાય.